ફોન દ્વારા આવેલી હતી વોટ્સઅપમાં અને આજ તારીખ 30 તારીખને બુધવાર ગોંડલના કહેવાથી આવેલી છે. રીબડાના 2-5 મળતિયા એના માણસો છે. એ લોકોએ ગોંડલ જાણ કરી અમારી ઉપર આવું કરેલ છે. બીજું એ કે આ મેં હોટલ કરી છે 8 મહિના થયા છે અને એ વ્યાજે પૈસા લઈને કરેલ છે અને એ પૈસા અમે ભરી શક્યા નથી. અત્યારે ત્યાં ડેમોલેશન આવી ગયું છે. એ જયરાજસિંહના કહેવાથી આવેલ છે. બીજું એના મળતિયા રીબડાથી વાયા પડેલ હતા અમારી પાછળ 8 મહિનાથી અને આ કાલે આજે ડેમોલેશન આવેલ છે. રીબડા ગામની અંદર એક એવી શાંતિ હતી કે જ્યારે કોઈ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નહોતી કે રીબડા ગામની કે કોમવાદની કે જાતિના કીડાની કોઈ વસ્તુની ફરિયાદ નહોતી. જૂથ અથડામણની એક પણ ફરિયાદ આજની તારીખ સુધી નથી. છતાંય રાજકીય ઇશારે દ્વારા ગામને તોડવામાં આવ્યું, ગામમાં મિટિંગો કરવામાં આવી અને ગામના પટેલોના ભાગલા પાડવામાં આવ્યા. એટલા હદ સુધી ભાગલા પાડવામાં આવ્યા કે પટેલો અંદર ભાઈઓને બોલવા રહેવા ન દીધા અને મરણ પ્રસંગમાં પણ હાજર રહેવા ન દીધા. ત્યાં સુધી ભાગલા પડાવ્યા. એટલે જ્યાં જ્યાં રાજકારણ ગયું છે એ ગામની અંદર વિખવાદ કરવામાં આવ્યો છે અને એક રાજકીય ગામની સરપંચની મિટિંગો ભરાણી. એવું કહેવામાં આવ્યું કે ઠાકરધડી હોટલમાં અનલીગલી ધંધો કરવામાં આવે. તું તારા ગામનું પહેલાં સંભાળ, તારા ગામમાં ગૌચર ખાઈ ગયા છે કેટલા તું એ જો અને બીજા ગામની બીજી ભૂલ પછી કાઢવા જાજે. ગામ એક છે રીબડા, કોઈ તોડવાનો પ્રયત્ન ન કરતા, નકર તમે તૂટી જાઓ. આ રાજકીય ઇશારા દ્વારા કે રીબડામાં કોણ છે કે અનુરૂધસિંહ એક જ એવો છે 84 ગામમાં કે જે હમી સાથીએ લડવા તૈયાર છે એના માટે, બરાબર. કે ગોંડલ તાલુકાની અંદર કોણ છે કે એના એક જ વ્યક્તિ એવો છે કે અનુરૂધસિંહ પોતે. અનુરૂધસિંહ સમાજના કોઈ આગેવાનને વાત આપણે કરેલ નથી, પણ એવી રજૂઆત આપણી છે કે આમાં સમાજ મારી સાથે જોડાય અને મને ન્યાય અપાવે. હું મેહુલ ભરવાડ, રીબડા ગામ મારું, રીબડા વતન મારું. મારી હોટલ રાજકીય પ્રેશરના હિસાબે આ તોડવામાં આવી. એ પ્રેશર હતું કે ગામના જે 4-5 મળતિયા મળીને આ લોકોએ એની ઉપર પ્રેશર કરાવ્યું અને ગોંડલ દ્વારા રજૂઆત કરી કે આ ગામમાં આ રદીપસિંહ આરે રખડવાવાળો માણસ છે અને આની હોટલ આ જગ્યાએ છે અને એવો ખાર રાખીને રાજકીય કિન્નાખોરી કરીને મારી હોટલ પાડવામાં આવી. અને જોકે મારે અથવા ગણેશને કાંઈ લેવા દેવા નહોતા. એ છતાંય ગામના જે 4-5 મળતિયા મળીને આ લોકો કાન ભરેલા કે જે કાન અમે એને ઓળખતા પણ નહોતા અને એવું એને દર્શાવ્યું કે આ લોકો તમારા વિશે આવું બોલે છે. અમારે રાજકીય ઇશારે અમારી હોટલ પાડવામાં આવી પૂરેપૂરું. ને પૈસાની એક ઓફર મને 10 લાખ રૂપિયા આપવામાં આવી હતી એના મળતિયા દ્વારા કે તું રીબડા ગામની અંદર તારા માંડવો કર એક તું અને એમાં ગણેશભાઈને તું બોલાવી કે અને જયરાજસિંહને બોલાવ, તું એનું સન્માન કર. એ જો કે એ શક્ય વાત હતી નહીં. રીબડા ગામની એકતા તોડવાનું એને કામ કર્યું છે અને એના મળતિયા જે ગામમાં 2-4 રખડે છે અને એને રીબડાને ભાંગવાનું કામ કરેલું છે. કોના દ્વારા ઓફર કરવામાં આવી? ઓફર ગણેશના મળતિયા દ્વારા કરવામાં આવેલી. ખાસ કરીને આગળની તમારી રણનીતિ શું છે? આગળ આપણી એ રણનીતિ છે કે અમે ભાજપ સરકાર આડે જોડેલા છે, છતાંય આ લોકો રાજકીય એનું દબાણ, એનું તંત્ર, રાજકીય પ્રેશરના આધારે આ લોકો નબળા વર્ગ માટે આટલી હદ સુધી આ જઈ શકે એવા કૃત્ય કામ કરે છે. હોટલમાં અનલીગલી કામ હાલે છે તેવા હોટલના મારી પાસે 6 મહિના સુધીના રેકોર્ડિંગ છે કે એક પણ વસ્તુ મારી આગળ અનલીગલી વસ્તુ નીકળતી નથી અને આખી દુનિયા જાણે છે કે ઠાકરધણી હોટલ શું હતી. રાજકોટથી લઈને રીબડાથી લઈને ગોંડલ સુધી આટલી જગ્યા હદ સુધી દબાણો કરવામાં આવે છે, ગૌચર ખાવામાં આવે છે. તો તમે ક્યાં ગયા છો? ત્યારે તંત્ર આંધળું થઈ ગયું હતું કે જે રાજકીય ઇશારે તમે આ નૃત્ય કરવા માંડ્યા કે તંત્ર પણ બે જોડ થઈ ગયું આમાં. તો તમને તંત્રની આંખ ખુલી નહીં અને આટલું ગૌચર દબાણું છે. તમે એક રાજકીય ઇશારે એક પર્સનલી ઠાકરધણી હોટલ જ પાડવામાં આવી. આટલી જગ્યાએ 500 હોટલોનું દબાણ છે અને જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચે છે, ખુલ્લેઆમ માંસ મટન વેચાય છે, તો ત્યાં તમે ક્યાં ગયા છો?